गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों स्टैंडर्ड 11th एंड 12th इंग्लिश ग्रामर फंक्शन आ विडियो सीरीज में तमारू बधानुं स्वागत है। विद्यार्थी मित्रों आपणे आज आगळ छे 6 फंक्शन शीखी गया छे अने हवे आपणे शोइंग रिजल्ट 7मुं फंक्शन छे आपणे शीखवाना छीए। शोइंग रिजल्ट एटले के परिणाम छे ए बताववुं रेडी परिणाम दर्शक छे आपणे फंक्शन छे ए करवानुं छे रेडी એટલે આપણે કારણ અને પરિણામમાંથી આપણે પરિણામ દર્શક વાક્યો છે આમાં દર્શાવવાના થાય છે આપણે રેડી। હવે ખાસ કરીને વિડીયો ચાલુ કરતાં પહેલાં ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ છે અને કે જેથી કરીને તમને દરેક છે નોટિફિકેશન છે મળતી રહે રેડી। અને તમને નીચે ચેનલનું નામ પણ આપેલું છે એટલે તમે જોઈ શકો એને સર્ચ કરશો એટલે મારું નામ ચેનલ છે તમને જોવા મળશે। મિત્રો આપણે હવે આગળ વધીએ કે શોઈંગ રિઝલ્ટ એટલે કે શોઈંગ રિઝલ્ટ છે એનો યુઝ શું છે તમને ખબર છે કે આપણે આવી રીતે છે વ્યવસ્થિત રીતે દરેક ફંક્શનમાં છે આપણે પેટર્નનો ઉપયોગ કરીએ છીએ કે ઉપયોગ એના કીવર્ડ્સ અને એના વાક્યરચના અને ધીમે ધીમે આગળ એની સમજૂતી એમાંથી શોઈંગ રિઝલ્ટ એટલે કે એનો ઉપયોગ શું છે તો કે કોઈ ક્રિયા પાછળનું પરિણામ જે આપણે કરીએ છીએ એના પાછળનું પરિણામ શું મળશે આપણને એ દર્શાવવા માટે છે આ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે રેડી। હવે મિત્રો એના કીવર્ડ્સ શું છે કીવર્ડ્સ છે ખાસ યાદ રાખવા પડે અને હવે તમને પેપર સ્ટાઇલ છે હું એક વિડીયો છે હું તમને બનાવી દઈશ સરસ મજાનો કે ફંક્શન છે એ આપણને 2020-21 પૂરતો એક પેપર સ્ટાઇલ છે સરસ મજાની ગવર્મેન્ટે આપણે બહાર પાડેલી છે એટલે જીએસસીબી દ્વારા। હવે એની અંદર તમને ખાસ કરીને પેપર સ્ટાઇલ કેવી છે 12મા ધોરણની એ પણ હું તમને ખાસ કહીશ રેડી। તમારે વાક્ય પૂર્તિ કરવાની નથી આ વખતે તમારે એમસીક્યુમાંથી પ્રેક્ટિસ કરવાની છે વાક્ય પૂર્તિની રેડી। એટલે તમને છે એ સૌથી સહેલું કરી દીધું છે તમારે પ્રેક્ટિસ જ કરવાનું તમારે વિચારવાનું પણ આવતું નથી એમસીક્યુના આધારે છે તમે છે ફાઇન્ડ આઉટ કરી શકો પણ હા વાક્ય રચના છે તમને ખાસ આવડવી જોઈએ ફંક્શન આવડવું જોઈએ ફંક્શનમાં કયું કીવર્ડ આવે એ પણ તમને ખબર હોવી જોઈએ કે દરેક ફંક્શનના કીવર્ડ્સ છે એ પણ તમે તૈયાર કરતા જાજો રેડી। એટલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એના માટે છે ખાસ કરીને આ વખતે છે ઇંગ્લિશની પેપર સ્ટાઇલ છે ઘણી સહેલી છે કરી દીધી છે રેડી। હવે એના કીવર્ડ્સ આપણે જોઈએ ખાસ કરીને કીવર્ડ્સ છે આપણે પાકા કરવાના છે રેડી। મેનરમાં એઝ અને લાઇક આવ્યું હતું રેડી। સપોઝિશનમાં એઝ ઇફ અને એઝ ધો આવ્યું હતું રેડી। ત્યાર પછી હેબિચ્યુઅલ એક્શનમાં યુઝડ ટુનો આપણે ઉપયોગ કર્યો હતો રેડી। અથવા તો ઓફરિંગ એડવાઇસ છે તો શુડ વોટ ટુ ને હેડ બેટરનો ઉપયોગ કર્યો હતો। અને કીવર્ડ્સ છે ખાસ યાદ રાખવાના છે કીવર્ડ્સ યાદ હશે તો જ તમે ફંક્શન ઓળખી શકશો કારણ કે ફંક્શન ઓળખવાના પણ 3 માર્ક્સ છે એટલે એ શબ્દ તમને વાક્યમાં જોવા મળે તો એ ફંક્શન છે એ જે તે ફંક્શનનું નામ છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થાય વાક્યમાં એ શબ્દ જોઈને રેડી। આ ખાસ કરીને યાદ રાખવું ખૂબ જરૂરી છે એટલા માટે 3 માર્ક્સ છે તમારા ખીચાના જે ફંક્શન ઓળખો એટલા માટે રેડી। હવે ત્યાર પછી આના કીવર્ડ્સ આપણે જોઈએ કે ટુ એટલે કે ટુનો અર્થ શું થશે તો કે અતિશય અથવા તો નકાર ભાવ દર્શાવવો હોય ત્યારે આનો ઉપયોગ થાય છે। ત્યાર પછી જે ઇનફ ટુ બીજું કીવર્ડ્સ એનો અર્થ થશે પૂરતા પ્રમાણમાં હકાર ભાવ દર્શાવવા માટે ઇનફ ટુનો ઉપયોગ થશે રેડી। ઇનફ એટલે ઇનફ ઇઝ ઇનફ રેડી શાંતિ રાખો એમ ટૂંકમાં આપણે કહીએ ઇનફનો અર્થ થશે પૂરતું એમ શાંતિ રાખો। પછી સો ધેટ એટલે શું થશે તો કે એટલો કે એટલો મોટો હતો કે હું પહોંચી શક્યો નહીં। સચ ધેટ એટલે કે એવો કે એનો એવો કે અર્થ થશે। સો ધેરફોર એટલે કે એનો અર્થ થશે તેથી। હવે આપણે વાક્ય જોઈએ અહીંયા એટલે તમને ખબર પડી જશે એનું શું મિનિંગ થાય। રાજ વોઝ ટુ ફેટ ટુ વિન ધ રેસ એટલે કે રેસ જીતવા અતિશય જાડો હતો એટલે તે રેસ જીતી શકે નહીં એવો નેગેટિવ ભાવ દર્શાવે છે। એ નેગેટિવ ભાવ દર્શાવે એટલે એમાં ક્રિયા જે વિશેષણ છે એ પણ તમારે કેવું કરવાનું થશે વિશેષણ પણ તમારે નેગેટિવિટી દર્શાવતું વિશેષણ તમારે મૂકવાનું થશે રેડી। પાતળો હોય તો મોટા ભાગે છે પાતળો વ્યક્તિ હોય તો એ રેસ જીતી શકવાની એનામાં એબિલિટી હોય રેડી। અહીંયા ફેટ છે જાડો છે રેડી। ત્યાર પછી આપણે જોઈએ બીજું વાક્ય છે કે રાજ વોઝ થીન ઇનફ ટુ વિન ધ રેસ રેડી। એ પાતળો એટલે કે રેસ જીતવા પૂરતો તો પાતળો હતો રેડી। રાજ વોઝ થીન એટલે પાતળો હતો અહીંયા થીન છે આપણે THIN થીન જો ઇનફ વાળા વાક્યમાં ક્રિયા વિશેષણ કેવું આવશે પોઝિટિવિટી દર્શાવતું વિશેષણ આવશે રેડી। હવે ત્યાર પછી છે
કે રાજ વોઝ સો ફેટ ધેટ હી કુડ નોટ વિન ધ રેસ. એ એટલો જાડો હતો કે તે રેસ જીતી શક્યો નહીં. અથવા તો રાજ વોઝ સો થીન ધેટ હી કુડ વિન ધ રેસ. તો આમાં હકાર અને નકાર બે વાક્ય લખી શકાય, ફેટ પણ મૂકી શકાય, થીન પણ મૂકી શકાય. પણ જો આમાં એક જ વાક્ય મૂક્યું છે, ત્રણેયમાં સરખું જ છે, એમાં કાંઈ ચેન્જ નથી કર્યો, પણ આપણે વિશેષણ બદલીએ છીએ એટલે થોડી ઘણી વાક્ય રચનામાં છે બદલાવ છે એ આવે છે. એટલે પાતળો હોય તો રેસ જીતી શકે એનું પરિણામ છે, જાડો હોય તો રેસ ન જીતી શકે એનું પરિણામ છે. રેડી, પરિણામ દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ફંક્શનનો. ત્યાર પછી રાજ એટલો જાડો હતો કે તે રેસ જીતી શકતો નહોતો. ત્યાર પછી બીજું વાક્ય છે કે રાજ વોઝ સચ અ ફેટ બોય. એવો જાડો છોકરો હતો ધેટ હી કુડ નોટ વિન ધ રેસ. એટલે કે તે રેસ જીતી શક્યો નહીં. જો રાજ એવો જાડો છોકરો હતો, જો આમાં એવો છોકરો હતો, એમ એવો છોકરો હતો, સચ આવ્યું એટલે કે એવો મિનિંગ થઈ ગયો એનો. રેડી, એની વાકેટના પણ અલગ છે, એની વાકેટના આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું આપણે. કે રાજ વોઝ થીન, એ પાતળો હતો, સો તેથી હી કુડ વિન ધ રેસ, તેથી તે રેસ છે જીતી ગયો. રેડી, તો કારણ દર્શક વાક્ય, સો ધેરફોર, અને પરિણામ દર્શક વાક્ય એવું. જો કે રાજ વોઝ થીન એ કારણ હતું, રેડી, સો હી કુડ વિન ધ રેસ એટલે એ પરિણામ આવ્યું. એટલે પરિણામ દર્શક વાક્ય છે એની સાથે સો નો ઉપયોગ થાય છે. સો હી કુડ વિન ધ રેસ, તેથી તે રેસ છે એ જીતી શક્યો. આવી રીતે છે તમારે શોવિંગ રિઝલ્ટમાં વાક્ય છે ઓળખવાના થશે. વાક્યમાં કયા કયા સંયોજકો હોવા જોઈએ, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, અને સો અને ધેરફોર. અને સો ધેટમાં ખાસ મિત્રો યાદ રાખજો કે જો સો ધેટ તમને ભેગું આપેલું હોય, સો ધેટ તમને જો ભેગું આપેલું હોય, એના વચ્ચે છે એ તમને કાંઈ વિશેષણ ન મૂકેલું છે. અહીંયા સો ધેટની અંદર શું મૂક્યું છે, ફેટ વિશેષણ મૂકેલું છે. તો વિશેષણ જો મૂક્યું હોય તો પછી લોચો થાય, તો પછી એ શોવિંગ પર્પઝનું વાક્ય છે બની જશે. જો વચમાં વિશેષણ ન આવતું હોય તો, ખાલી સો ધેટ છે ભેગું આપ્યું હોય તો. રેડી, શોવિંગ પર્પઝમાં પણ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આવે છે. રેડી, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. રેડી, એટલે આ વસ્તુ જે તમે યાદ રાખજો કે જો સો ધેટ છે નોખું હોય, વચમાં વિશેષણ હોય તો એ શોવિંગ રિઝલ્ટનું થાય. અને જો સો ધેટ ભેગું હોય, એમાં વચમાં વિશેષણ ન આવતું હોય તો શોવિંગ પર્પઝનું વાક્ય થાય. આ યાદ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી હવે આપણે આગળ છે ફંક્શનમાં વધીશું. જોઈએ કે પેટર્ન એની વાક્ય રચના જોઈએ. ટુની વાક્યરચના શું થાય છે, તો કે કરતા ક્રિયાપદ કાળ પ્રમાણેનું ક્રિયાપદ આવશે. રેડી, ટુ અને વિશેષણ, ટુ અને મૂળ ક્રિયાપદ. રેડી, ટુ વિશેષણ, ટુ મૂળ ક્રિયાપદ યાદ રાખો એટલે તમને આ વાક્ય રચના યાદ રહી જાય. કાળ પ્રમાણેનું ક્રિયાપદ છે, ખાસ યાદ રાખવાનું છે આપણે. ત્યાર પછી જો વાક્ય આપણે બનાવીએ કે રાજ ઇઝ ટુ ડલ. એટલો ડલ એટલે શું થશે, તો કે ઠોઠ, ટૂંકમાં એ એટલો ઠોઠ હતો, અતિશય ઠોઠ હતો. રેડી, ટુ પાસ ધ એક્ઝામ એટલે કે પરીક્ષા પાસ કરવા, ટુ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ. એટલે કે રાજ ઇઝ ટુ ડલ, એટલો ઠોઠ હતો, ટુ પાસ ધ એક્ઝામ એટલે કે પરીક્ષા પાસ કરવા. નેગેટિવિટીનો ભાવ દર્શાવતો હોય એવું વિશેષણ આપણે ગોતીને મૂકવાનું થશે. રેડી, ત્યાર પછી આપણે આગળ વધીએ કે ટુ એ નકારાત્મક ભાવ વ્યક્ત કરે છે. મોટા ભાગે વિશેષણ પણ કેવું આપણે નકારાત્મક જ આપણે મૂકવાનું છે. જો પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે માનવ વોઝ, આટલું મૂક્યું છે, પછી ટુ વાળું આપણે વાક્ય પૂરતી પૂછ્યું છે તો તમે કોઈ પણ વડે વાક્ય બનાવી શકો. ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ એમ પણ લખી શકાય. આમાં વિશેષણ તો નથી મૂક્યું, નકર વિશેષણ મૂક્યું આપણે એના આધારે વાક્ય ક્રિયાપદ મૂકવું પડે, મૂળ ક્રિયાપદ. રેડી, આપણે વિશેષણ નથી મૂક્યું એટલે કોઈ પણ વાક્ય તમે મૂકી શકો છો. આપણે અહીંયા મેં થોડા ઘણા વાક્ય બનાવ્યા છે કે માનવ વોઝ ટુ સ્લો ટુ રીચ ઇન ધ એક્ઝામ એટલે કે પરીક્ષામાં પહોંચવા અતિશય ધીમો હતો. ટુ સ્લો ટુ રીચ. જો ત્યાર પછી એ પૂછે કે રામ સ્પોક ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ એટલે કે તેને સમજવા, રામ છે એ અતિશય ઝડપથી બોલ્યો. ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ એટલે તેને સમજવા માટે રાજ છે અતિશય ઝડપથી બોલ્યો. ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, ખૂબ ઝડપથી બોલે છે એમ રાજ છે કે સમજી શકાતા નથી. નેગેટિવનો ભાવ દર્શાવે છે કે ધ નેકલેસ ઇઝ ટુ કોસ્ટલી, એટલો અતિશય છે મોંઘો છે. કોસ્ટ મોંઘો હોય તો શું આવે, ખરીદવાની ક્રિયા આવે.
બોલ્યો હોય તો સમજવાની ક્રિયા આવે. તો ટુ કોસ્ટલી ટુ બાય ફોર મી, મારા માટે ખરીદવા અતિશય મોંઘો હતો. ધ વર્લ્ડ ઇઝ સ્મોલ, વિશ્વ છે નાનું છે. તો નાનું હોય તો આપણે એને જાણી શકીએ. ટુ નો ફોર એવરીવન, દરેક વ્યક્તિ માટે જાણવા વિશ્વ છે અતિશય નાનું છે, કે દરેક વ્યક્તિ એને જાણી શકે છે. ભલે આમાં નેગેટિવિટીનો ભાવ નથી. સી રીડ્સ ટુ મચ, તે અતિશય વાંચે છે. ટુ પાસ ધી એક્ઝામ, પરીક્ષા પાસ કરવા અતિશય છે તેણી વાંચે છે, ખૂબ વધારે વાંચે છે એમ. શું તે પછી આપણે આગળ વધીએ. આવી રીતે ટુ વાળા વાક્ય છે આપણે બનાવવાના છે. ટુ રીચ, ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ બાય, ટુ નો, ટુ પાસ, એવા ક્રિયાપદો આપણે મૂકવાના છે. ટુ ફેલ એવું મૂકી શકાય આપણે. પછી આપણે ટુ વચ્ચે વિશેષણ મૂકવાનું છે, એ ખાસ આપણે યાદ રાખવાનું છે વાક્ય બનાવતી વખતે. ત્યાર પછી એ બીજી પેટર્ન છે ઇનફ ટુ. ઇનફ ટુ છે એનો અર્થ થશે પૂરતું, પૂરતા પ્રમાણમાં. એની વાક્યરચનામાં જો વિશેષણ છે આગળ આવ્યા છે, કરતા કાળ પ્રમાણેનું ક્રિયાપદ, વિશેષણ ઇનફ ટુ અને મૂળ ક્રિયાપદ આવશે. ઇનફ ટુ સાથે મૂળ ક્રિયાપદ આવ્યા છે. ઓલું ટુ વિશેષણ, ટુ મૂળ ક્રિયાપદ હતું. આ વિશેષણ ઇનફ ટુ મૂળ ક્રિયાપદ થઈ ગયું. જો રાકેશ ઇઝ ક્લેવર, એ રાકેશ છે એ હોશિયાર છે. ઇનફ ટુ પાસ ધી એક્ઝામ, પરીક્ષા પાસ કરવા પૂરતો એ હોશિયાર છે. એટલો તો હોશિયાર છે કે પાસ કરી શકે. શું પૂરતા પ્રમાણમાં હકાર ભાવ દર્શાવે. ખાસ કરીને આપણે યાદમાં રાખો, નોંધમાં લેવાનું નથી. ભલે આ નોંધ લીધી હોય મેં, પણ આ નોંધ આપણે લેવાની થતી નથી, કારણ કે આ છે અહીંયા હકાર આવે. નોંધમાં શું આવશે? ઇનફ ટુ હકાર ભાવ વ્યક્ત કરે છે. મોટા ભાગે વિશેષણ પણ હકારાત્મક મૂકવાનું છે. એવી આપણે નોંધ અહીંયા લખી નાખવાની છે. ખાસ કરીને નોંધ છે લખી નાખજો તમે. હવે ત્યાર પછી જોઈએ આપણે આગળ કે ઇનફ ટુ એટલે કે માનવ વોઝ ફાસ્ટ. જો એક જ હું વાક્ય લઈશ છેલ્લે સુધી, પછી હું તમને પ્રેક્ટિસ આપીશ મિક્સ બનાવવાની, એટલે તમને ખબર પડે, જેમ આપણે પર્પઝની અંદર કર્યું તેવી રીતે. કે માનવ વોઝ ફાસ્ટ, જો આમાં ફાસ્ટ ક્રિયાપદ મૂકેલું છે વિશેષણ, એટલે કે ઝડપી હતો. ઇનફ ટુ રીચ ઇન એક્ઝામ, એટલે કે પરીક્ષામાં પહોંચવા પૂરતો એ ઇનફ ટુ રીચ ઇન એક્ઝામ, પરીક્ષામાં પહોંચવા પૂરતો એ ઝડપી હતો. અથવા તો રામ સ્પોક સ્લો, ધીમું બોલ્યો. ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, એટલે કે તેને સમજવા પૂરતું એ ધીમું છે બોલ્યો. ત્યાર પછી એ પૂછે કે ધ નેકલેસ ઇઝ ચીપ, એટલે કે સસ્તો હતો. એટલે કે ઇનફ ટુ બાય ફોર મી, મારા માટે ખરીદવા પૂરતો એ સસ્તો હતો, એટલે હું તો એ ખરીદી જ શકું એમ. ધ વર્લ્ડ ઇઝ સ્મોલ, ઇનફ ટુ નો ફોર એવરીવન, દરેક વ્યક્તિ જાણી શકે એટલું તો એ નાનું હતું જ એમ. શું એટલા પૂરતું હતું. પછી સી રીડ મચ, એટલે કે તેણી વધારે વાંચે છે. ઇનફ ટુ પાસ ધી એક્ઝામ, પરીક્ષા પાસ કરવા પૂરતું તો એ વધારે વાંચે છે. સી રીડ મચ, વિશેષણ આપી દીધું છે. પછી ઇનફ ટુ મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. વાંચે છે તો પાસ કરવાનો હેતુ હોય, પરિણામ આવે. પછી સસ્તું હોય તો એને ખરીદી શકાતું હોય. બોલતા હોય તો એને સમજવાનું હોય, સાંભળવાનું હોય, ઓબ્ઝર્વ કરવાનું હોય. ઘણા બધા ક્રિયાપદો છે, એના આધારે તમે મૂકી શકો. ત્યાર પછી આપણે આગળ વધીએ કે નેક્સ્ટ. ત્યાર પછીની વાક્ય રચના છે કે સો ધેટ. સો ધેટ એટલે કે એટલો કે. સો ધેટમાં જો ખાસ યાદ રાખવાનું છે કે સો ધેટ કરતા કાળ પ્રમાણેનું ક્રિયાપદ આ ખાસ મહત્વનું છે. કાળ પ્રમાણેનું ક્રિયાપદ છે. આના આધારે છે તમારે શું મૂકવાનું થાય? કાં કુડ મૂકવાનું થાય, કાં કેન મૂકવાનું કે કુડ મૂકવાનું થશે. સો ધેટ, સો વિશેષણ ધેટ કરતા કેન કુડ મૂળરૂપ. સો વિશેષણ ધેટ કરતા કેન કુડ મૂળરૂપ. આવી રીતે યાદ રાખો એટલે વાક્ય રચના યાદ રહીએ. સો વિશેષણ ધેટ કરતા કેન કુડ મૂળરૂપ. સો વિશેષણ ધેટ કરતા કેન કુડ મૂળરૂપ. સો વિશેષણ ધેટ કરતા કેન કુડ મૂળરૂપ. આવી રીતે વાક્ય. આગળનું વાક્ય તમને ખબર છે કે કરતા ક્રિયાપદનું કાળ પ્રમાણેનું રૂપ. સો વિશેષણ ધેટ કરતા કેન કુડ મૂળરૂપ. ત્યાર પછી જો આપણે એક વાક્ય જોઈએ એક્ઝામ્પલ તરીકે, રાકેશ ઇઝ સો ક્લેવર, એટલો હોશિયાર હતો ધેટ હી કેન પાસ ધી એક્ઝામ, તે પરીક્ષા પાસ કરી શકે. જો અહીંયા હી કેન રાકેશ છે તો બીજી જગ્યાએ કરતા કેવો આવશે? તો કે આગળનો જે કરતા છે એ જ અહીંયા મૂક્યો છે. તો અહીંયા હી મૂક્યું છે. ત્યાર પછી કેનકુડમાંથી કેન મૂક્યું છે, કારણ કે અહીંયા છે વર્તમાન કાળ ઇઝ આપેલું છે, એટલા માટે અહીંયા કેન મૂકેલું છે, વર્તમાન કાળ છે એટલા માટે. અને ક્રિયાપદ મૂળરૂપ શું કરી શકે? તો કે પાસ કરી શકે.
રોયલ એનફિલ્ડ વોઝ સો કોસ્ટલી, એટલું મોંઘું હતું. જો અહીંયા વોઝ છે એટલે અહીંયા કુડ આવશે. રેડી, ધેટ હી કુડ નોટ બાય ઇટ. જો અહીંયા કરતા છે તો બીજો કોઈ પણ મૂકી શકો તમે. રેડી, હી કુડ નોટ બાય ઇટ, તેને ખરીદી શકતો ન હતો. આવી રીતે આપણે એક્ઝામ્પલ જોવાના છે કે માનવ વોઝ સો ફાસ્ટ મૂક્યું એટલે હવે આપણે ધેટ મૂકવાનું થશે વાક્યરચના પ્રમાણે. ધેટ પેલા બધા વાક્ય આપણે આવશે, ત્યાર પછી આપણે જવાબ માંગે. ધેટ હી કુડ રીચ ઇન એક્ઝામ, એટલો ઝડપી હતો કે તે એક્ઝામમાં પહોંચી શકે. હી કુડ વિન ધ રેસ, એવી રીતે પણ મૂકી શકો. પછી રામ સ્પોક સો સ્લો, એટલું ધીમું બોલતો હતો. ધેટ હી કુડ અન્ડરસ્ટેન્ડ હિમ, તેને સમજી શક્યો. રેડી, ત્યાર પછી નેકલેસ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ફોર હર, હું તેની માટે ખરીદી શકું. તે આઈ કેન બાય. ત્યાર પછી વર્લ્ડ ઇઝ સો સ્મોલ ધેટ એવરીવન કેન નો, એટલે કે દરેક વ્યક્તિ જાણી શકે. પછી સી રીડ સો મચ ધેટ, અહીંયા ધેટથી મૂકવાનું છે. ધેટ સી કેન પાસ ધી એક્ઝામ, તે પરીક્ષા પાસ કરી શકે. એટલે ધેટ મૂકીને કરતા કેન કુડ મૂળરૂપવાળી વાક્યરચનાનો ઉપયોગ કરવાનો છે. આગળનો સંદર્ભ છે જોઈને આપણે વાક્ય બનાવવાનું થાય, ક્રિયાપદનો ઉપયોગ કરવાનો થાય. નો આવે, બાય આવે, અન્ડરસ્ટેન્ડ આવે, નો, પાસ, રીચ, આ વગેરે તમે વાક્યમાં ક્રિયાપદો છે એ ઉપયોગ કરી શકો. પરિણામ દર્શક. ત્યાર પછી આપણે આગળ વાક્ય રચના જોઈએ ચોથા નંબરની, એટલે કે સચ ધેટ. સચ ધેટમાં ખાસ કરીને આ વસ્તુ છે વચ્ચેની યાદ રાખવાની છે કે વિશેષણ સાથે આપણે આર્ટિકલ, વિશેષણ અને નામ છે એ આપણે યાદ રાખવાનું છે. હવે નામ છે એ કેના આધારે મૂકવાનું થાય તો કે જે અહીંયા કરતા જે આપેલું હોય એના આધારે આપણે અહીંયા નામ છે વિચારીને મૂકવાનું થશે. રેડી, એ આપણે જેમ વાક્યરચના ઉદાહરણ જોશું, બાકીની વાક્યના છે સરખી છે કે સચ આર્ટિકલ, વિશેષણ અને નામ, ધેટ કરતા કેન કુડ મૂળરૂપ, એ વાક્યના સરખી છે. પણ સચ ધેટની જે આ વચ્ચેની સામગ્રી છે યાદ રાખવાની છે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે. રેડી, હવે જોઈએ કે રાકેશ ઇઝ સચ અ ક્લેવર બોય. જો રાકેશ શું છે? છોકરો છે. તો કે સચ અ ક્લેવર બોય, સચ અ ક્લેવર વિશેષણ અને બોય, જો આર્ટિકલ આવ્યું, વિશેષણ આવ્યું અને નામ મૂક્યું. રેડી, કોના આધારે મૂક્યું? રાકેશના આધારે. રેડી, અહીંયા ધારો કે વર્લ્ડ આપ્યું હોય તો વર્લ્ડ શું છે? એક જગ્યા છે. અહીંયા પ્લેસ આવશે. રેડી, બિગ પ્લેસ, સ્મોલ પ્લેસ, એવી રીતે. કોઈ વસ્તુનું નામ આવ્યું, બાઇક હોય તો અહીંયા શું આવે? થિંગ આવે. કોઈ વસ્તુ છે એના માટે થિંગ કહેવાય એને વસ્તુ. હજુ આપણે જવાબ જોઈએ આનો કે ધેટ હી કેન પાસ ધી એક્ઝામ, તે પરીક્ષા પાસ કરી શકે. યાદ વચ્ચેનું યાદ, સચ આર્ટિકલ, વિશેષણ અને નામ અને ધેટ, આટલું જ યાદ રાખવાનું છે વચ્ચે. રેડી, ત્યાર પછી છે કે રોયલ એનફિલ્ડ વોઝ સચ અ કોસ્ટલી બાઇક. રેડી, એટલું મોંઘું બાઇક હતું. ધેટ આઈ કુડ નોટ બાય ઇટ, હું તેને ખરીદી શક્યો નહીં. રેડી, આવી રીતે વાક્ય છે તમારે સચ ધેટ વાળું બનાવવાનું થશે. થોડા ઘણા વાક્ય આપણે જોઈએ કે માનવો સચ અ લેઝી બોય, જો અહીંયા લેઝી મૂક્યો છે વિશેષણ. રેડી, સચ અ લેઝી બોય, એવો આળસુ છોકરો હતો. રેડી, સચ અ લેઝી બોય, સચ અ સ્લો, ખાલી સચ આપ્યું હોય, સચ અ સ્મોલ પ્લેસ, આવી રીતે વાક્ય તમને અડધું આપ્યું હોય. રેડી, સચ અ લેઝી બોય સુધી આપી દીધું. હવે ધેટ વાળી વાક્ય બનાવવાનું થશે. એટલો આળસુ છો ધેટ હી કુડ નોટ રીચ ઇન ટાઈમ, એટલે કે તે સમયે પહોંચી શક્યો નહીં. અથવા તો સચ અ સ્લો, જો સ્લો આપી દીધું છે. રેડી, તો હવે રામ છે એ બોલે છે તો અહીંયા એના આધારે એનું ક્રિયાપદ પણ દર્શાવી શકે. સ્પીચ, રેડી, શું બોલ્યો તો કે એવી ધીમી સ્પીચ, ભાષણ બોલ્યો. ધેટ વી કુડ અન્ડરસ્ટેન્ડ હિમ, કે અમે તેને સમજી શક્યા. રેડી, અહીંયા જો રામ સ્પોક સચ અ સ્લો બોય નું આવે. બોય છે બોલતો ન, રામ સ્પોક બોલ્યો. શું બોલ્યો? શું બોલ્યો? ધીમી ભાષણ બોલ્યો. રેડી, અ સ્લો સ્પીચ આવશે અહીંયા. અહીંયા પછી બોય મૂકો તો તમારું વાક્ય છે અર્થપૂર્ણ બનતું નથી. એવું પણ ખાસ યાદ રાખવાનું. રેડી, અ સ્લો સ્પીચ ધેટ વી કુડ અન્ડરસ્ટેન્ડ હિમ, અમે તેને સમજી શક્યા. પછી નેકલેસ છે તો વસ્તુ છે. રેડી, નેકલેસ ઇઝ સચ અ ચીપ થિંગ, એવી સસ્તી વસ્તુ છે. ધેટ આઈ કેન બાય ફોર હર, કે જે હું તેની માટે ખરીદી શકું છું. વર્લ્ડ ઇઝ સચ અ સ્મોલ પ્લેસ ધેટ એવરીવન કેન નો ઇટ, દરેક વ્યક્તિ તેને જાણી શકે.
સચ અ સ્મોલ પ્લેસ, તો અહીંયા પ્લેસ આવ્યું, નાની જગ્યા છે. પ્રિયા વિયર સચ અ નાઇસ ડ્રેસ, જો પહેરવાની વસ્તુ છે તો પ્રિયા છે તો અહીંયા ગર્લનો, પ્રિયા વિયર સચ અ નાઇસ ગર્લ, છોકરી પહેરવાની ન હોય. રેડી, અહીંયા વસ્તુ આવશે. વિયર છે, ક્રિયાપદ આવતું, જો ટુ બી આવતું હોય ને તો આપણે કર્તાના આધારે, જો અહીંયા આપ્યું છે, જો ખાસ યાદ રાખજો કે જો અહીંયા ટુ બી છે, ટુ બી આપ્યું હોય ને તો આપણે કર્તાના આધારે, જે કર્તા આપેલો છે એના આધારે ખાસ કરીને શું મૂકવાનું થાય, તો કે નામ મૂકવાનું થાય. જો અહીંયા બોય મૂક્યું, અહીંયા આપણે સ્પીચ મૂક્યું. અહીંયા જો ટુ બી નથી, ક્રિયાપદ છે તો આપણે ક્રિયાપદના આધારે મૂકવાનું થશે. સ્પોક છે, બોલવાનું શું હોય તો કે ભાષણ એટલે કે સ્પીચ. રેડી, વિયર એટલે પહેરવાનું શું હોય તો કે ડ્રેસ એટલે કે ડ્રેસ મૂક્યું. રેડી, ક્રિયાપદ આપેલું હોય તો ક્રિયાપદના આધારે મૂકવાનું, ટુ બી આપેલું હોય તો ટુ બીના આધારે વસ્તુ મૂકવાનું, તો નામના આધારે આવશે. જો નેકલેસ છે તો થિંગ છે, જોયું, વર્લ્ડ છે તો પ્લેસ છે. આ યાદ રાખવાનું આપણે કે શેના આધારે નામ મૂકવાનું, આના આધારે મૂકવાનું. ટુ બી હોય તો નામના આધારે આગળ જે આપ્યું હોય, અને જો ક્રિયા હોય તો ક્રિયાના આધારે છે વસ્તુ, આપણે અહીંયા નામ મૂકવાનું થશે. રેડી, હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ 5મા નંબરની સ્લાઇડમાં આપણે આગળ વધીએ કે સો અને ધેરફોર. પહેલાં સો એ ધેરફોરમાં જો શું છે, સરખી જ વાક્ય રચના છે. રેડી, કર્તા કાળ પ્રમાણેનું ક્રિયાપદ અને વિશેષણ, સો અને ધેરફોર, કર્તા કેનકુડ મૂળ. રેડી, આ યાદ રાખવાનું છે. અથવા તો આ કારણ દર્શક વાક્ય, સો ધેરફોર અને પરિણામ દર્શક વાક્ય. પરિણામ દર્શક વાક્ય ક્યાં આવશે તો કે સો ધેરફોરની પછી આપણે મૂકવાનું થશે, એ યાદ રાખવાનું છે. રેડી, હવે જોઈએ કે રાકેશ ઇઝ ક્લેવર, એ હોશિયાર છે. ધેરફોર હી કેન પાસ ધી એક્ઝામ, તેથી તે પરીક્ષા પાસ કરી શક્યો. અથવા તો રોયલ એનફિલ્ડ વોઝ કોસ્ટલી બાઇક, તે ખર્ચાળ અથવા તો મોંઘું બાઇક છે. રેડી, સો આઈ કુડ નોટ બાય ઇટ, તેથી હું તેને ખરીદી શક્યો નહીં. આવી રીતે તમારે વાક્ય પૂરતી ઓળખવાની થશે જ્યારે વાક્ય તમે બનાવો ત્યારે. જો અહીંયા કેન કુડ મૂકવું એવું જરૂરી નથી. મોડલ ઓક્ઝિલરીઝ પણ મેં જો બધામાં મોડલ ઓક્ઝિલરીઝ મૂક્યું હશે. કેન કુડ મેં માઇટ આપણે પણ મૂકી શકાય અહીંયા. સાહેબે તો હું તમને વાક્ય રીતના યાદ રાખવા માટે કેન કુડ છે અહીંયા મૂકવાનું કહું છું, એટલે તમે વાક્ય બનાવતા થઈ જાઓ. રેડી, જેને નથી આવડતું એના માટે. અને જે હોશિયાર છે અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ અલગ અલગ ઉપયોગ કરી શકે છે. રેડી, હવે આનું એક્ઝામ્પલ જોઈએ કે માનવ વોઝ લેઝી બોય. લેઝી એટલે કે શું થશે તો કે આળસુ છોકરો છે. તો રામ સ્પોક સ્લોવલી, ધીમું બોલ્યો. રેડી, નેકલેસ ઇઝ, જો અહીંયા ઇઝ જ આપ્યું છે તો આ વાક્ય તમારે બનાવવાનું થાય વિશેષણ મૂકીને. રેડી, અથવા તો ધ વર્લ્ડ ઇઝ સો સ્મોલ પ્લેસ, સો સુધીનું આપ્યું છે તો ત્યાર પછીનું મૂકવાનું થાય કરતા કેનકુડ મૂળ. અથવા તો પ્રિયા વિયર્સ નાઇસ ડ્રેસ, જો એમાં વિશેષણ મૂકવાનું છે, સોરી સંયોજક મૂકવાનું છે સો ધેરફોર. પહેલામાં જો સો ધેરફોર આપણે મૂકીએ, સો હી કુડ નોટ રીચ ઇન એક્ઝામ, તેથી પરીક્ષામાં પહોંચી શક્યો નહીં, આળસુ હતો એટલે. પછી રામ સ્પોક સ્લોવલી, ધીમું બોલ્યો. શું તો કે સ્પીચ, સ્લોવલી સ્પીચ, સ્પોક સ્લોવલી સ્પીચ, ખૂબ ધીમી સ્પીચ બોલ્યો. સ્લો સ્પીચ આવશે અહીંયા, સ્લોવલી નહીં આવે. સો વી કુડ અન્ડરસ્ટેન્ડ હિમ. નેકલેસ ઇઝ ચીપ, એમાં વિશેષણ મૂકવાનું હતું. રેડી, નેકલેસ ઇઝ ચીપ, એ સસ્તું છે. ધેરફોર આઈ કેન બાય ફોર હર, તેથી તેના માટે હું તેની માટે તે ખરીદી શક્યો. એવરીવન કેન નો ઇટ, સો એવરીવન નાનું છે વિશ્વ એટલે દરેક જાણી શકાય છે. ધેરફોર આઈ લાઈક ટુ બાય, તેથી મને તે ખરીદવું ગમે છે. એટલે ધેરફોર મૂકીને આપણે અહીંયા સાદું વાક્ય પણ બનાવી શકો, એવું નહીં કે કરતા કેનકુડ વાળું પણ એવું જ વાક્ય બનાવવાનું. રેડી, સાદું વાક્ય પણ બનાવી શકાય સો ધેરફોરની અંદર. હવે મિત્રો આપણે આગળ વધીએ, ખાસ કરીને જે આ વસ્તુ છે તમને ઉપયોગમાં આવશે કે મિક્સ એક્સરસાઇઝ. તમને અહીંયા મેં વાક્ય રચના શોર્ટ બનાવીને આપી દીધી છે કે જેથી કરીને તમે વાક્ય રચના છે ઝડપથી યાદ રાખી શકો. રાઈટ, આપણે એની પ્રેક્ટિસ કરવાના છીએ. જો વાક્ય રચનાની પ્રેક્ટિસમાં આપણે જોઈએ કે ટુ વાળી વાક્ય રચનામાં શું આવે છે, ટુ વિશેષણ ક્રિયા વિશેષણ, ટુ મૂળ ક્રિયાપદ. રાઈટ, વિશેષણ ક્રિયા વિશેષણ ઇનફ ટુ મૂળ ક્રિયાપદ. સો વિશેષણ ધેટ કરતા કેનકોડ મૂળ, સચ આર્ટિકલ વિશેષણ નામ ધેટ કરતા કેનકોડ મૂળ, અને કારણ દર્શક વાક્ય સો ધેરફોર પરિણામ દર્શક વાક્ય. હવે હું તમને 2 થી 3 વાક્ય સમજાવીશ, એને મેં 5 વાક્યમાં કન્વર્ટ કરેલા છે.
તમને આ જે સોરી અહીંયા અમે મૂકવાનો વાક્ય રહી ગયા છે. રેડી, હાચ જ છે. હવે આ વાક્ય છે તમારે શું કરવાનું છે? 3, 4, 5 અને 6 આ 4 વાક્ય છે ને એને તમારે આ 5 વાક્ય રચનામાં અલગ અલગ રીતે બનાવવાના છે. રેડી, 5 વાક્ય રચનામાં એક વાક્યને 5 વાક્ય બનાવવાના છે આ 5 વાક્ય રચનાનો ઉપયોગ કરીને. રેડી, હું તમને અહીંયા બનાવી દઉં છું, પહેલાં શીખડાવું છું, એના આધારે તમારે આ 4 વાક્ય છે એને કન્વર્ટ કરવાના થશે. પહેલાં સમજજો શાંતિથી આમાં હું કેવી રીતે વાક્ય બનાવું છું. એવી રીતે તમારે આના 5 વાક્ય અલગ અલગ બનાવવાના થશે. રેડી, જોઈએ. ઉદાહરણ 1 અને 2 મુજબ બાકીના વાક્યો 5 વાક્યની રચનાનો મદદથી બદલાવાના છે. રેડી, જોઈએ કે આઈ વોઝ ફાસ્ટ, આઈ કુડ રીચ અર્લી. રેડી, ઝડપી છે, ઝડપના લીધે આવતું પરિણામ દર્શાવે છે. રીચ છે, રેડી, એ આપણે પરિણામ દર્શક ક્રિયાપદ મૂકવાનું થશે. આઈ વોઝ ફાસ્ટ, આઈ કુડ રીચ અર્લી. હું ઝડપી હતો, હું ઝડપી પહોંચી શક્યો. રેડી, આવી રીતે આપણને વાક્ય આપેલું છે. હવે આપણે આગળ જોઈએ કે શું બને છે. આઈ વોઝ ટુ ફાસ્ટ. જો વાક્ય બનાવીએ છીએ તો કેવી રીતે બનાવવાનું? જે વાક્યનો ઉપયોગ કરીએ ટુ વાળી, કે પહેલાં પ્રથમ તો કરતા એટલે કે આઈ, ત્યાર પછી વોઝ. રેડી, પછી ટુ વિશેષણ ટુ એટલે કે ટુ સ્લો ટુ. જો ફાસ્ટ છે પોઝિટિવિટી દર્શાવે છે. આપણે અહીંયા ટુ છે શું દર્શાવે? નેગેટિવિટી દર્શાવે છે. એટલે આપણે અહીંયા ફાસ્ટનું સ્લો વિશેષણ કરી નાખવાનું છે એટલે નેગેટિવ ભાવ થઈ જાય. રેડી, પછી આગળ મૂળ ક્રિયાપદ શું આપેલું છે વાક્યમાંથી? આગળના વાક્યમાં મૂળ ક્રિયાપદ શું છે? આ તો આવશે નહીં કારણ કે એમાં આગળ કરતા મૂકી દીધો છે. રેડી, આઈ વોઝ ટુ ફાસ્ટનું શું થઈ ગયું? નેગેટિવ ક્રિયાપદ તો કે સ્લો થઈ ગયું. રેડી, પછી ટુ પછી ક્રિયાપદનું મૂળ ઉપર એટલે કે ડાયરેક્ટ સીધું રીચ અર્લી મૂકી દેવાનું થાય. રેડી, એટલે કે આઈ વોઝ ટુ સ્લો ટુ રીચ અર્લી એટલે કે વહેલા પહોંચવા અતિશય હું ધીમો હતો કે પહોંચી શકતો નથી. એવો નેગેટિવ ભાવ દર્શાવે છે. એટલા માટે ફાસ્ટનું શું થઈ ગયું? સ્લો થઈ ગયું. ગુડનું બેડ થઈ જાય. એવી રીતે આપણે નેગેટિવ વિશેષણનો ઉપયોગ કરવાનો છે ટુ વાળી વાક્ય રચનામાં. પછી ઇનફ ટુમાં શું આવે છે? તો કે આઈ વોઝ ફાસ્ટ ઇનફ ટુ રીચ અર્લી. પહોંચવા પૂરતો હું ઝડપી હતો. રેડી, પોઝિટિવ આવે છે. રેડી, જો આઈ વોઝ પછી વિશેષણ એટલે કે ફાસ્ટ, ત્યાર પછી આ ઇનફ ટુ મૂકવાનું છે એટલે કે આપણે ઇનફ ટુ મૂકવું. પછી મૂળ ક્રિયાપદ આગળ શું છે? તો કે રીચ છે મૂળ ક્રિયાપદ આપેલું એટલે ઇનફ ટુ રીચ અર્લી. પછી જો આઈ વોઝ સો ફાસ્ટ, સો ધેટની વચ્ચે વિશેષણ આવશે આમાં એટલે કે આઈ વોઝ સો ફાસ્ટ ધેટ આઈ કુડ રીચ અર્લી. જો પાછળનું વાક્ય તો સેમ ટુ સેમ આવ્યું. રહ્યું. પછી આઈ વોઝ સચ અ ફાસ્ટ બોય. હું એવો ઝડપી છોકરો હતો. જો અહીંયા સચ અ ફાસ્ટ બોય આર્ટિકલ વિશેષણ અને નામ. રેડી, સચ અ ફાસ્ટ બોય એવો ઝડપી છોકરો હતો ધેટ આઈ કુડ રીચ અર્લી ઝડપી વહેલા પહોંચી શકું. આઈ વોઝ ફાસ્ટ ધેરફોર તેથી આઈ કુડ રીચ અર્લી તેથી હું વહેલા પહોંચી શક્યો. આવી રીતે વાક્ય તમારે 5 અલગ અલગ વાક્ય રચનામાં ફેરવવાના થશે. આ 4 વાક્યો અને 5 વાક્ય બનાવવાના છે અલગ અલગ. એક વાક્યના 5 વાક્ય બનશે. રેડી, એટલે 4 5 ચોક 20 વાક્ય બનશે આ 4ના. રેડી, યાદ રાખવાનું છે આપણે. જો આ તમને એટલા માટે થાય કે દરેક વાક્ય રચના પણ યાદ રહી જાય અને શું ફેરફાર કરવાનો થાય એ પણ યાદ આવી જાય. એટલે વાક્ય પૂરતી પણ તમને આવડે. રેડી, બીજું જોઈએ કે એપલ ફોન ઇઝ કોસ્ટલી. એ મોંઘો છે. વી કેન બાય ઇટ. અમે તેને ખરીદી શકીએ છીએ. રેડી, એ મોંઘો છે તેથી આપણે એને ખરીદી શકીએ છીએ. તો આ વાક્ય નેગેટિવ છે. તો નેગેટિવમાં જો આગળનું વાક્ય જે પોઝિટિવ હતું, ફાસ્ટ હતો એટલે પહોંચી શક્યો, તો એ પોઝિટિવિટીનો ભાવ છે. રેડી, તો આપણે ટુ વાળું બનાવવું પડ્યું ત્યારે શું કર્યું? ટુ ફાસ્ટનું સ્લો કરવું પડ્યું કે જેથી કરીને પહોંચી ન શકે એવું આપણે નેગેટિવ દર્શાવવું પડ્યું. અહીંયા આપણે છે આ વાક્ય કેવું છે? નેગેટિવ છે. એટલે ટુ વાળું બનાવવું હશે ત્યારે આપણે ફેરવવાનું થશે નહીં. ટુ વાળા વાક્યમાં તો સરખું જ આવશે વિશેષણ. રાઈટ, કારણ કે વાક્ય નેગેટિવ છે, વિશેષણ પણ નેગેટિવ જ છે. એપલ ફોન ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય ઇટ. ટુ કોસ્ટલી ટુ બાય. રાઈટ, આગળનું જે આમાંથી શું થઈ ગયું? તો આમાં પણ આ છે નીકળી ગયું હતું. ટુ અને ઇનફ ટુ વાળું વાક્ય બનાવતા ત્યારે આમાં પણ છે આ વાક્ય છે એ નીકળી જશે. ટુ અને ઇનફ ટુ બનાવશો ત્યારે. રેડી, એપલ ફોન ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય ઇટ, એટલે કે તેને ખરીદવો અતિશય મોંઘો છે. પછી જો
ઇનફ ટુ બનાવવું હોય તો પોઝિટિવ વિશેષણ કરવું પડે, તો સસ્તું કરવું પડશે. રેડી, તો ઇનફ ટુનું ચીપ થઈ જશે, સોરી કોસ્ટલીનું ચીપ થઈ જશે. એપલ ફોન ઇઝ ચીપ ઇનફ ટુ બાય ઇટ. રેડી, એને ખરીદવા સસ્તો છે, વિશેષણ આપણે ગોતવાનું થાય. રેડી, ત્યાર પછી જે એપલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ વી કેન નોટ બાય ઇટ. એટલો મોંઘો છે અમે તેને ખરીદી શકતા નથી. તો ઉપરનું વાક્ય જેમ તેમ મૂકી શકવાનું નહીં. આપણે ખાલી વિશેષણ છે સો ધેટ વાળામાં શું થાય તો કે ખાલી વિશેષણની આગળ પાછળ સો ધેટ લગાડી દેવાનું, બાકીનું વાક્ય સરખું. જો સો ધેટ લગાડી દીધું, બાકીનું સરખું જ વાક્ય મૂક્યું છે. ત્યાર પછી છે કે એપલ ફોન ઇઝ સચ અ કોસ્ટલી ફોન. તો અહીંયા સચ અ કોસ્ટલી ફોન, એપલ ફોન છે, મોબાઈલ છે, અને અહીંયા નામ તરીકે શું મૂક્યું તો કે ફોન મૂક્યું. રેડી, આર્ટિકલ એ કોસ્ટલી અને ફોન, સચ અ કોસ્ટલી ફોન ધેટ વી કેન નોટ બાય ઇટ. અને ત્યાર પછી છે કે એપલ ફોન ઇઝ કોસ્ટલી સો વી કેન નોટ બાય ઇટ. એ મોંઘો છે તેથી આપણે તેને ખરીદી શકતા નથી. આવી રીતે શું કરવાનું થશે, તમારે 5 વાક્યમાં બદલાવાનું થશે. 2 ના મેં 10 વાક્ય બનાવ્યા છે. રેડી, એવી રીતે તમારે 4 ના 20 વાક્ય બનાવવાના છે. આવી રીતે તમને ન સમજાય તો તમે મને કોમેન્ટમાં છે પ્રશ્ન પૂછી શકો છો. રેડી, અથવા તો મને હું છેલ્લે નંબર આપીશ, એની અંદર પણ મને મારી સાથે વાત કરી શકો છો. અમુક જગ્યાએ તમને ક્વેરી રહે તો એવું બને ટૂંકમાં એમ શું. રેડી, હાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. ખાસ 4 એક્સરસાઇઝ કરજો તો તમને સમજાશે. 5 વિશે આ જે સંયોજકો છે એનો મિનિંગ તમને સમજાશે. રેડી, એટલા માટે રાજેશ રન્સ ટુ, આપણને 5 વાક્ય આપ્યા છે, એની વાક્ય પૂર્તિ આપણે કરવાની થશે. રેડી, રાજેશ રન્સ દોડે છે, ટુ પછી જો સ્લો વિશેષણ નેગેટિવ મૂકવાનું છે, ટુ સ્લો ટુ વિન. રેડી, એટલો અતિશય ધીમો કે જીતવા માટે અતિશય ધીમો છે. રેડી, અથવા તો ધ રેસ વિન ધ રેસ કર્મ મૂકી દીધું. ત્યાર પછી સોનલ વોઝ સ્ટ્રોંગ. રેડી, તો વિશેષણ આવ્યું તો ઇનફ ટુ વાળી જ વાક્ય ના આવશે. કરતા ક્રિયાપદનું કાળ પ્રમાણે રૂપ અને વિશેષણ છે તો આપણે ઇનફ ટુ વાળું અથવા તો સો ધેરફોર વાળી વાક્યનો ઉપયોગ કરી શકો છો. સોનલ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ કેરી, જો મજબૂત છે તો ઊંચકી શકે, લડી શકે, ઇનફ ટુ ફાઇટ આવે. રેડી, ઇનફ ટુ પ્લે આવે. રેડી, એ રીતે અલગ અલગ તમે ક્રિયાપદ મૂકી શકો. ઇનફ ટુ કેરી ધ લોડ. રેડી, ત્યાર પછી ધ ટોપિક વોઝ સો ડિફિકલ્ટ, ટોપિક છે ખૂબ જ અઘરો હતો, ધેટ વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક, અમે આ ટોપિક છે સમજી શક્યા નહીં. મીના ઇઝ સચ અ ફેટ ગર્લ, એ જાડી છોકરી છે, ધેટ શી કેન નોટ રન ઇન ધ રેસ, તે રેસમાં દોડી શકતી ન હતી. રેડી, પછી સીમા વોઝ ટોલ સો શી કુડ ટચ ધ ફેન, તેથી તે જે પંખો છે એ અડી શકી. રેડી, આવી રીતે. ત્યાર પછી આ જો આપણે આ વાક્ય રચના છે ખાસ આપણે યાદ રાખવાની, વાક્યના સામે રાખવાની. ત્યાર પછી આવી રીતે આપણે વાક્ય બનાવવાના થશે. રેડી, ટુ વિશેષણ ટુ મૂળ ક્રિયાપદ, વિશેષણ ઇનફ ટુ મૂળ ક્રિયાપદ, સો વિશેષણ ધેટ કરતા કેનકુડ મૂળ ક્રિયાપદ, સચ આર્ટિકલ વિશેષણ નામ ધેટ કરતા કેનકુડ મૂળ ક્રિયાપદ. આવી રીતે છે 4, 5, 8, 10 વાર બોલી જવાની વાક્ય રચના. એટલે સાથે સાથે આપણે એની વાક્ય રચના પણ શું થઈ જાય, આપણી પાકી થઈ જાય. રેડી, શાંતિ રાખવાની, જેટલું તમે પેશન્સ રાખશો, ધીરજ રાખશો, એટલું તમને ફંક્શન છે વ્યવસ્થિત સમજાશે. 2 થી 4 વાર વિડીયો જોઈ લ્યો, ન સમજાય તો કોન્ટેક કરીને પૂછી લ્યો. જેટલું તમે શાંતિથી ધીરજપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશો એટલું તમને સ્પષ્ટ થતું જશે ફંક્શન જે. એટલે થોડુંક ટફ છે કારણ કે 5 વિશેષણ અલગ અલગ સંયોજકો છે અને 5ની પ્રોસેસ અલગ અલગ છે. રેડી, એટલે પ્રોસેસ પણ આપણે સમજવાની છે, કેવી રીતે વાક્ય બનાવવાનું છે આપણે. રેડી, આગળ વધીએ આપણે. ડાયલોગની આપણે એક્સરસાઇઝ તમને પૂછાવાની છે, આપણે ડાયલોગની એક્સરસાઇઝ જોઈએ. રેડી, જો જિનલ કહે છે કે વૈદેહી કેન નોટ રાઇટ સ્પીડીલી, વૈદેહી છે ઝડપથી લખી શકતી ન હતી. રેડી, હવે આમાં વિશેષણ કયા કયા સાચા છે એ આપણે જોઈ લઈએ. પહેલા જો કે ટુ વીક ટુ રાઇટ, સો વીક ધેટ સી કેન, જો ત્યાર પછી જોઈએ કે ઇનફ ટુ અને મૂળ ક્રિયાપદ, સાહેબ આમાં તો બધા સાચા છે.
હવે આપણે આમાં મિનિંગ જોવાનું છે. પહેલાં પ્રથમ તો નેગેટિવિટી મિનિંગ છે શું આવશે કે સી ઇઝ ટુ વીક ટુ રાઇટ સ્પીડીલી, એટલે કે ઝડપી લખવા અતિશય નબળી છે. ઉપર આપ્યું છે લખી નથી શકતી, એનું આપણે પરિણામ આપ્યું ઝડપી લખવા માટે અતિશય નબળી છે. હવે બીજું વાક્ય છે કે સી ઇઝ સો વીક ધેટ સી કેન રાઇટ, નબળી છે તો તે લખી શકે છે. બંધ બેસતું નથી. તો વાક્ય રચનાની અર્થની દ્રષ્ટિએ બીજું વાક્ય છે ખોટું છે. પેલું વાક્ય છે અર્થની દ્રષ્ટિએ કેવું હતું તો કે સાચું હતું. પછી જોઈએ કે સી ઇઝ વીક ઇનફ ટુ રાઇટ, આમાં પણ શું છે પોઝિટિવિટી. ઇનફ ટુ શું દર્શાવે પોઝિટિવિટીનો ભાવ દર્શાવે. તો પોઝિટિવિટીનો ભાવ દર્શાવે તો અહીંયા સ્ટ્રોંગ આવે. સી ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ રાઇટ ધ સ્પીડીલી, એટલે કે લખવા માટે ઝડપી લખવા માટે પૂરતી તો એ મજબૂત છે જ એમ. શું તો વીકનું સ્ટ્રોંગ આપણે અહીંયા કરવું પડે. તો આ અર્થની દ્રષ્ટિએ આ પણ કેવું બને ખોટું બને. અને આમાં તો સંયોજક છે આપ્યું જ નથી. તો આપણું વાક્ય છે આમાં સાચો જવાબ કયો આવશે તો કે સાચો જવાબ આવશે બી. પછી જો આયુષી કહે છે કે હાઉ ઇઝ રોય, રોય છે એ કેવો છે, તો કે આમાં જો કયા કયા સાચા છે પેલા આપણે જોઈ લઈએ વિશેષણના આધારે. રેડી, શો અને ટુ ખોટું છે. રેડી, પછી ટુ કોમ્પ્લેક્સ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ, રાજ છે એ અતિશય જટિલ છે અમારા માટે ટુ અન્ડરસ્ટેન્ડ સમજવો. રેડી, એટલે કે એમાં ટુ આપ્યું છે, જો સમજવો અઘરો છે, નેગેટિવ ભાવ પણ છે. રેડી, આમાં ટુ આપ્યું છે પણ ટુ ધેટ આપેલું છે. આમાં તો એક સંયોજક જ નથી આપ્યું. તમને ખબર પડી જાય કે શું જવાબ આવે આમાં. રેડી, હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ વાક્ય જોઈએ કે રિંકન કહે છે કે વાય ડીડ પ્રિયા કમ્સ બેક, શા માટે પ્રિયા છે પાછી આવી. એટલે જવાબ આપણે જોઈએ કે જો આમાં વિશેષણની દ્રષ્ટિએ પહેલાં તો જોઈએ કે સી વોકડ સો સ્લોલી ધેટ સી કુડ નોટ ગેટ ધ બસ, તે બસ છે પકડી શકી નહીં. પછી આમાં જો એઝ વાળું તો આવતું નથી આમાં, એટલે એઝ વાળું તો ખોટું પડશે. આ વાક્ય છે આપણું જે સાચું દેખાય છે. પછી સી વોક અહીંયા ભૂતકાળ છે અને અહીંયા વર્તમાન કાળમાં આપ્યું છે, તો આ પણ વાક્ય આપણું ખોટું પડશે. ટુ સ્લોલી ટુ મિસ ધ બસ, અહીંયા જો વર્તમાન કાળ આપ્યું ભૂતકાળ આપ્યું તો વાક્ય સાચું, આ વાક્ય સાચું પડે પણ વર્તમાન કાળ છે. અને સી વોકડ ઇનફ સ્લોલી તો આવે જ નહીં ને, વાક્યના ઇનફ ટુ સ્લોલી ઇનફ ટુ આવે, એટલે વાક્ય રચના પણ એની ખોટી છે. પેલા વિશેષણ ઇનફ ટુ અને મૂળ ક્રિયાપદ, એટલે કે સ્લોલી ઇનફ ટુ ગેટ આવે એમ વાક્ય આપેલું હોવું જોઈએ. તો એટલે આ વાક્ય પણ આપણું શું છે તો કે ખોટું છે. એટલે આપણે હવે જવાબ જોઈએ આના શું છે કે પહેલામાં આવશે બી. રેડી, સાચો જવાબ. ત્યાર પછી આવશે આમાં પણ બી અને આમાં આવશે એ જવાબ સાચો આવશે. રેડી, વાક્યતાની દ્રષ્ટિએ એ જવાબ છે એ સાચો છે કે સી વોકડ સો સ્લોલી, એટલું ધીમું ચાલી દેટ સી કુડ નોટ ગેટ ધ બસ, તે બસ પકડી શકી નહીં. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ડાયલોગ છે આપણે સોલ્વ કરીએ ત્યારે. રેડી, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. રોમા કહે છે કે હાઉ ઇઝ હિઝ સ્કોર, એનો સ્કોર કેવો છે આપણે જોઈએ હવે કે હિઝ પરફોર્મન્સ ઇઝ ટુ ગુડ ટુ ઇમ્પ્રેસ અસ, એટલે કે અમને આકર્ષવા માટે અતિશય સારું છે. ટુ સાથે તો પહેલાં પ્રથમ તો નેગેટિવ જ વિશેષણ આવશે, એટલે પહેલું વાક્ય ખોટું. સોરી, બીજું ઓપ્શન. પહેલામાં તો ઓપ્શન નથી આપ્યો, સો વેલ છે સારું, ખૂબ સારું એમ દર્શાવે છે. હિઝ પરફોર્મન્સ ઇઝ સો ગુડ એઝ, સો એઝ પણ ન આવે. હિઝ પરફોર્મન્સ ઇઝ ગુડ ઇનફ ટુ સેટિસ્ફાય અસ, જો વિશેષણ ઇનફ ટુ અને મૂળ ક્રિયાપદ, એટલે કે અમને સંતોષવા પૂરતું તો સારું છે જ. એટલે આ વાક્યમાં નેગેટિવિટીનો ભાવ હોય એના લીધે ખોટું છે. આ વાક્ય રચનાની દ્રષ્ટિએ ખોટું છે, આમાં વિશેષણ નથી આપ્યું. રેડી, ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ ઓપ્શન જોઈએ કે તો બે આવી ગયા, કાંઈ વાંધો ના લો. જોઈએ પાંચમું કે સોનલ કહે છે કે હાઉ વોઝ ધ વે ટુ માલદીવ હિલ, એ માલદીવ હિલનો રસ્તો કેવો છે એમ કીધું છે. તો કે આમાં જો હિલ્લી કહે છે ધ વે વોઝ સો હિલ્લી ધેટ વી કુડ નોટ ડ્રાઈવ, એટલે કે અમે હંકારી શકતા ન હતા, એટલો ટેકરિયાળ છે ટૂંકમાં એમ. સો હિલ્લી. હવે આ વાક્ય રચનાની દ્રષ્ટિએ પણ આ વાક્ય સાચું છે, સો ધેટ આવે છે.
પછી ધ વે વોઝ ટુ હિલી ફોર અસ નોટ ટુ ડ્રાઈવ. આવું આવતું નથી. ટુ અને ટુ જ આવે, નોટ ટુ આવે નહીં. પછી જો સો એઝ આપ્યું છે તો આ પણ વાક્યની દ્રષ્ટિએ ખોટું છે. પેલું વાક્ય જે આપણને સાચું લાગે છે. પછી જોઈએ કે ભૂમિ કહે છે કે વાય ડોન્ટ યુ ગો ધેર, શા માટે તું ત્યાં જતી નથી. એટલે આપ્યું છે કે આઈ ડોન્ટ ગો ધેર બીકોઝ તો આવતું નથી. આઈ ડોન્ટ લાઇક ટુ ગો ધેર, એમાં તો સંયોજક જ નથી. ઇટ ઇઝ સો ફાર, એટલું દૂર છે ધેટ આઈ ડોન્ટ ગો ધેર. આમાં સો ધેટ એકમાં આપ્યું છે. એટલે આપણો ઓપ્શન છે એક જ સાચો પડે. હવે આપણે જોઈએ જવાબ. પહેલામાં શું આવે છે જવાબ, તો કે ડી સાચો વાલો. બીજામાં શું આવે છે તો કે એ આપણું સાચું વાલો. ત્રીજામાં શું આવે છે તો કે સી સો ધેટ એકમાં જ આપેલું છે એટલા માટે. રેડી. આવી રીતે તમને એક્ઝામમાં ડાયલોગ છે પૂછાવાના 4 માર્ક્સના. રેડી. આવું ઓબ્ઝર્વેશન રાખશો તો તમારો જે 1 માર્ક્સ પાકો, કારણ કે શોઈંગ રિઝલ્ટનું એક વાક્ય તો હોય જ છે. વાક્ય પૂર્તિમાં હોય, વાક્ય ઓળખવામાં હોય, અથવા તો ડાયલોગમાં હોય. એક વાક્ય તો હશે ને હશે જ. એટલે આના ખાસ કરીને તમે કીવર્ડ્સ છે યાદ રાખજો અને વાક્ય રચના. રેડી. કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું કીધું છે એ વચમાં તમે આખો વિડીયો છે વ્યવસ્થિત રીતે 2-3 વાર રિપીટ કરીને જોઈ લેશો એટલે વ્યવસ્થિત છે આખો વિડીયો છે તમને સમજાઈ જશે. રેડી. ખાસ કરીને આળસ કરશો તો સમજાશે નહીં, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે. હવે આ એક તમારું હોમવર્ક છે નાનકડું. આ હોમવર્ક છે તમે વાક્ય પૂર્તિ કરવાનો પ્રયત્ન કરજો આગળના વાક્ય રચનાનો ઉપયોગ કરીને. રેડી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને જો આ ચેનલ છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, કે જેથી કરીને તમને દરેક નોટિફિકેશન છે મળતી રહે. ધીમે ધીમે આપણે ગ્રામર છે પણ આપણે ચાલુ હવે કરી દઈએ છીએ એટલા માટે. રેડી. થેન્ક યુ સો મચ.